વાર્તા. બાળ દોસ્તો, એક સરસ વાર્તા જોઈએ. વાર્તાનું નામ છે ચાંદો પકડ્યો. એક જંગલ હતું. એમાં એક મોટું તળાવ હતું. તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા. આ ઝાડ પર વાંદરાનો એક પરિવાર રહેતો હતો. તેના સરદારનું નામ મહાબલી. ટોળામાંના મોટા વાંદરાઓ આખો દિવસ હૂપાહૂપ કરે. એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરે. રમતા રમતા ફરે. મીઠા ફળ ખાતા ખાતા આનંદથી પેટ ભરે. તરસ્યા થાય ત્યારે તળાવનું પાણી પીએ અને ઝાડને છાંયે બેસી વાતો કરે. રાત્રે પાછા આરામ કરે. બધા વાંદરા ઝાડ પર જ સૂઈ રહે. વાંદરાના આ ટોળામાં નટખટ બચ્ચાએ હતા. એ બચ્ચા તો ભારે તોફાની. આખો દિવસ તોફાન મસ્તી જ કર્યા કરે. કોઈ ઝાડની ડાળીએથી ઊંધે માથે લટકે તો કોઈ બીજાની પૂંછડી ખેંચી ભાગી જાય. વળી એકબીજા સામે કચકચ દાંત કાઢે. અંધારું થાય તોય આ બચ્ચા જરા પણ જંપે નહીં. રાત પડે તોય ઊંઘે નહીં. એક વખતની વાત છે. રાત્રિનો સમય હતો. આકાશમાં પૂનમનો ચંદ્ર પ્રકાશતો હતો. મોટા વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા. પરંતુ પેલા બચ્ચાની વાતો ચાલતી હતી, જાણે માખીઓનો ગણગણાટ. એવામાં જગ્ગુની નજર નીચે ગઈ. અરે, આ શું? પાણીમાં ચાંદો? જગ્ગુને થયું, નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે. જગ્ગુએ હળવેથી બીજા બચ્ચાને કહ્યું, ફટાફટ આવો, અહીં જુઓ, ચાંદો તળાવમાં પડી ગયો છે. વાનર સેનાના બધા બચ્ચાએ ચૂપચાપ નીચે જોયું. તળાવના શાંત જળમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું. બચ્ચા કહે, અરે, આ તો ચાંદો જ પડી ગયો છે. ચીમ્પુ કહે, ના ના, આ ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે. મોન્ટી બોલ્યું, જે હોય તે, છે કેવું રૂપાળું. ચાંદો હોય કે ફળ, એને પાણીમાંથી બહાર તો કાઢો. ચીમ્પુ કહે, મહાબલી દાદાને જગાડીએ. પણ તેને પાણીમાંથી કાઢવું કઈ રીતે? સૌ ઘડીભર વિચારમાં પડી ગયા. એટલામાં મિક્કી બોલ્યું, મને એક સરસ યુક્તિ સૂઝે છે. એમાં આપણાથી જ કામ થઈ જાય એવું છે. મોટેરાઓને જગાડવાની કોઈ જ જરૂર નથી. બધા બોલી પડ્યા, જલ્દી બોલ, શું કરીએ? મિક્કી બોલ્યું, જગ્ગુ ઝાડની ડાળી પકડીને લટકશે. ચીમ્પુ તેની પૂંછડી પકડીને લટકશે. મોન્ટી ચીમ્પુની પૂંછડી પકડીને લટકશે. પોતાની ડોક ચારે બાજુ ફેરવી ટટ્ટાર થતા થતા મિકીએ કહ્યું, હું બહાદુર મિક્કી આ મોન્ટીની પૂંછડી પકડી છેક પાણી સુધી પહોંચી જઈશ અને ફટાક કરતો ચાંદાને પકડીને બહાર કાઢી લઈશ. બધાને આ ઉપાય ખૂબ જ ગમી ગયો. જગ્ગુ અને મોન્ટી બોલ્યા, વાહ, કેવી મજા પડશે. કામ પણ થશે અને ગમ્મત પણ થશે. યોજના નક્કી થઈ. આયોજન મુજબ જગ્ગુએ ઝાડની ડાળી, ચીમ્પુએ જગ્ગુની પૂંછડી, મોન્ટીએ ચીમ્પુની પૂંછડી અને મિક્કીએ મોન્ટીની પૂંછડી પકડી લીધી. મિક્કી પાણી સુધી પહોંચ્યું. તેણે ચાંદાને પકડવા એક હાથ પાણીમાં નાખ્યો. પણ આ શું?
પાણીમાં દેખાતો હતો તે ચાંદો આમ તેમ ડગુમગુ ડોલતો ડોલતો પાણીમાં વિખરાઈ ગયો. ચાંદાના તો બંગડી જેવા ટુકડા થઈ ગયા. હવે શું કરવું? એવામાં જગ્ગુની પકડ છૂટી ગઈ. બધા જ વાંદરા ધબાક દઈને પડ્યા પાણીમાં. તળાવમાં થયેલો ધબાકો સાંભળીને મોટા વાંદરા જાગી ગયા. તેઓ ઝટપટ તળાવે પહોંચ્યા. બચ્ચાને પાણીમાંથી બહાર કાઢતા કાઢતા તેમને નાકે દમ આવી ગયો. મહાબલીએ પૂછ્યું, આમ અડધી રાત્રે પાણીમાં કેવી રીતે પડ્યા? જગ્ગુએ માંડીને વાત કરી. તેની વાત પૂરી થઈ ત્યાં સુધીમાં તળાવનું પાણી સ્થિર થઈ ગયું હતું. હવે તેમાં ફરી ચાંદો દેખાવા માંડ્યો. જગ્ગુ, મોન્ટી, ચિમ્પુ, મિકી એક સાથે, પાણીમાં જુઓ ચાંદો, બચાવો તેને, બોલી ઉઠ્યા. મહાબલી સાથે બધા વડીલ વાંદરા ખડખડાટ હસી પડ્યા. મહાબલી કહે, એ તો ચાંદાનું પ્રતિબિંબ છે. આકાશમાં જુઓ, એ રહ્યો તમારો ચાંદો. પછી બધા મોટા વાંદરાઓએ તળાવમાં જગ્ગુ, મોન્ટી, ચિમ્પુ અને મિક્કીને તેમના પ્રતિબિંબ બતાવ્યા. વાતચીત. 1. આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી? 2. વાંદરા પાણીમાં પડી ગયા ત્યારે તમને કેવું લાગ્યું? 3. તમને કયું વાંદરું સૌથી વધુ ગમ્યું? 4. તમે તોફાન કરતા વાંદરાઓને કે કૂતરાઓને જોયા છે? તે શું કરતા હોય છે? 5. તમે ઘરમાં કેવા કેવા તોફાન કરો છો?